આગળ વાત મહીસાગરની કરીએ। મહીસાગર જિલ્લામાં માતાની હત્યાના ફિલ્મી સ્ટાઇલમાં રચાયેલા સનસનીખેજ કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો છે। કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કમાલપુર નજીક નાકા તળાવમાંથી મળેલા અજાણી મહિલાના મૃતદેહ બાદ તપાસમાં હત્યાનો ખુલાસો થયો। તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતકની સગીર દીકરીએ પોતાના પ્રેમી કમલેશ બારિયા સાથે મળીને માતાની હત્યાની સાજિશ રચી। પ્રેમ સંબંધ અને લગ્નના વિરોધને કારણે આ સમગ્ર યોજના બનાવવામાં આવી, જેમાં કુલ 6 લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે। યોજનાબદ્ધ રીતે મહિલાને રાત્રે ખેતરમાં બોલાવીને તેનું ગળું ઘૂંટીને તેની હત્યા કરી દેવામાં આવી। ત્યારબાદ પુરાવા નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો। જોકે પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। આજથી 3 દિવસ પહેલા કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર સ્થિત નાકા તળાવ ખાતે એક અજાણી મહિલાની લાશ મળી હતી। આ મહિલાની જે ગળાના પર ઈજાના નિશાન હતા, તેમજ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવતા પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી હતી। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા આ મર્ડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે ટોટલ 6 આરોપીઓની ધરપકડ